નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં ને? સવાલ વગરની વાત છે દોસ્તો, કારણ કે તમે છો સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ છે એજ્યુકેશન એટ સરસ્વતીની સાથે. જ્યારે સરસ્વતીનો સાથ હોય ત્યારે મૂંઝાવાની કોઈ વાત છે નહીં. મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં જોયું હતું, આપણે યુનિટ 1 જે છે એનું રીડ 1 અને રીડ 2, પણ એની પહેલાના જો લેક્ચર્સને જોવામાં આવે તો આપણે સાદો વર્તમાન કાળ એટલે કે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે અત્યાર સુધી શું જોયું તો કે પહેલો લેક્ચર જોયો સાદા વર્તમાન કાળનું માળખું, કે સાદો વર્તમાન કાળ ક્યાં ઉપયોગ થાય. તો હવે આપણે અલગ અલગ જે છે ઘણું લિસ્ટ બનાવ્યું હતું, પણ એ બધાયનો એક માસ્ટર માઇન્ડ નિયમ આપ્યો હતો મેં. શું? કે જે ઘટનાનું પુનરાવર્તન થાય ને એના માટે સાદો વર્તમાન કાળ વપરાય. દાખલા તરીકે રોજ સવારે મારે ઉઠવાનું જ છે, હવે મારે ક્યાંક બતાવો કે રોજ સવારે ઉઠવું, તો એ મારે બતાવવા માટે મારે કયો કાળ ઉપયોગ કરવો પડે? સાદો વર્તમાન કાળ. મારે રોજ સવારે બ્રશ તો કરવાનું જ છે, હું રોજ બ્રશ કરું છું, મારે કોકને કહેવું કે હું રોજ સવારે ઉઠીને બ્રશ કરું, એમાં બતાવવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડન છે. પછી આપણે અમુક બીજા નિયમો જોયા હતા, જેમ કે કોઈ માણસને ટેવ હોય, કુટેવ હોય. ટેવ હોય એ રોજના માટે પરિવર્તિત થવાની છે, કે ભગવાનના મંદિરે જવું તો રોજ જતો હોય તો ટેવ પડી હોય, નકર ટેવ ન પડી હોય. કુટેવ એટલે શું? મોટાનું અપમાન કરવું, વાતમાં અપશબ્દ બોલવા, કોઈ બીજી ખોટી આદતો રાખવી, એ રોજ કરતો હોય તો આપણે કઈ ભાઈ આ ખરાબ ટેવ છે, તો એનું પુનરાવર્તન થયું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાર પછી તો ગણિત કે વિજ્ઞાનના નિયમોને બતાવવા માટે પણ કયા કાળનો ઉપયોગ થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગણિત વિજ્ઞાનનો નિયમ એટલે કે ભાઈ 2 ને 2 4, તો એથી સદીઓ પહેલા 2 ને 2 4 જ થતું હતું, અત્યારે 2 ને 2 4 જ થાય છે. તે નિયમનું પુનરાવર્તન થયું તો કે હા, પાયથાગોરસનો પ્રમેય આપણે જોયો હતો કે ન જોયો તો અત્યારે જોઈ લે, આપણે બધાને તો કે મગજમાં યાદ છે. પાયથાગોરસનો પ્રમેય શું છે કે ભાઈ એક કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગનો સરવાળો એના કર્ણની લંબાઈના વર્ગ જેટલો થાય છે. તો નિયમ સનાતન સત્ય છે. જ્યારે પાયથાગોરસે ગોઈતો હશે ત્યારથી લઈ અને 2020 ની આજની તારીખ સુધીમાં નિયમ તો અટલ રહ્યો, એવા કોઈ ફેરફાર નહીં. કે નિયમમાં તો કે બતાવવા માટે સાદો વર્તમાન કાળ ઉપયોગ થાય છે. ન્યૂટનના નિયમ હોય, ગતિનો હોય, આઘાત પ્રત્યાઘાતનો હોય, ગમે એનો નિયમ હોય, વપરાય છે એમાં, બતાવાય છે એમાં સાદા વર્તમાન કાળમાં. દાખલા તરીકે પાણી 100°C તાપમાને ઉકળે છે, તેથી નિયમ જ છે વોટર બોઇલ્સ એટ 100°C. તો પાણી થર્મોમીટર તો મૂકો ઉકળતું હોય ત્યારે, એ 100°C તાપમાન થાય કઈ છે ઉકળવાનું ચાલુ થાય, ત્યાં લગી 99, 97, 95 ન ઉકળે કઈ. તમને થાય ના આ નિયમ ભારતમાં ખોટો છે, મારે અમેરિકા જઈને ટ્રાય કરવી છે, તો ભાઈ અમેરિકા જઈને જઈ આવું, ત્યાં થર્મોમીટર મૂકો, ત્યાં હોય જ આવશે. બીજો નિયમ છે કે ભાઈ પાણી 0°C તાપમાને પહોંચે એટલે એનું તો કે ઘનીકરણ થાય, ઘનત્વમાં ફરે એટલે બરફ થઈ જાય. હવે એને તમે કદાચ એન્ટાર્કટિકામાં જઈને માપો, 0°C પહોંચે તો પછી જ બરફ બને, ત્યાં લાગે કે બરફ ન બને, કે ભાઈ ના 0°C માં થોડુંક બાકી છે તો મારે પછી બરફ બનવા ચાલુ થઈ જવું જોઈએ, કે ભાઈ બહુ સારા છે તો લાઈનો બરફ બની જાવ, એવું કોઈ કે કોઈનો કે જે નિયમ છે નિયમ જ રહેવાનું છે. તેને બધા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય. ત્યાર પછીનો આપણે કેવો નિયમ જોયો તો કે અમુક સમય મર્યાદા પછી પણ નિયમિત બનતી જે ઘટના હોય એને બતાવવા પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તો કે સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે. હવે દર અમાસે દર પૂનમે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ન હોય, નકર તો આ સૂર્ય પૃથ્વી ચંદ્ર એમાંથી ઊંચા ન હોય, એક દિયાને ગ્રહણનો વારો હોય ને એક દિયાને ગ્રહણનો વારો હોય, એને શું આજ કરવાનું હે? એમ ભેગું થાય ન થાય. પણ એ નિયમિત નથી બનતી ક્રિયા, પણ અમુક સમયના અંતરે બને. એટલે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક લાઈનમાં આવી જાય એટલે તેની કા સૂર્યગ્રહણ હોય ને કા ચંદ્રગ્રહણ હોય. ડન. ઈ નિયમ હોય તો કે એને બતાવવા માટે પણ સાદો વર્તમાન કાળ ઉપયોગ થાય. ત્યાર પછી તો કે ભાઈ હેલીનો ધૂમકેતુ દર 76 વર્ષે તો કાંટા મારે છે, બરાબર? 76 વર્ષ થાય એટલે આપણે આકાશમાં દેખાય કે જો ઓલો પૂછડીયો તારો ગયો, તો દર 76 વર્ષે રિપીટ તો થવાનું જ છે, તો એને બતાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઇન શોર્ટ તમે જોવો ને તો કોઈ પણ ઘટના હોય એ પછી રોજ થાય, અઠવાડિયે થાય, 15 દિવસે થાય, મહિને થાય, વર્ષે થાય કે અમુક સદીઓ પછી થાય, પણ એ ઘટનાનું જો પુનરાવર્તન થતું હોય ને એટલે એને સાદો વર્તમાન કાળમાં બતાવાય. આનો માસ્ટર માઇન્ડ નિયમ છે, એ મગજમાં જ રાખો. આ નિયમ યાદ હોય ને એટલે બાકીના જે 10 કાળ છે ને આમ આવડે. પણ એ કઈ ઓલો માસ્ટર માઇન્ડ નિયમ યાદ હોય તો, નકર તો કે અડી છૂટા. ડન. તો ઈ નિયમ જોયો તો. ત્યાર પછી આપણે જોતા તો કે ઓલા ટપુ સેના જોઈ હતી, થર્ડ પર્સન સિંગ્યુલર. એમાં ટપુ સેના ઉતારી હતી, ટપુ ને, સોનુ ને, પત્રકાર પોપટલાલની છત્રી ને, આત્મારામ તુકારામ ભીડે ને, એ બધાને આખી જેઠાલાલની જે ટીમ છે તારક મહેતા કઈ, એ બધાને ઉતાર્યા હતા. આપણે થર્ડ પર્સન સિંગ્યુલર શીખાતા.
ત્યાર પછી તો કે એના પછી તો કે આપણે મહાભારતના નિયમનો ઉપયોગ કરી અને ક્રિયાપદને એસ કે ઈએસ લાગે ઈ નિયમ જોયા હતા. એના પછી તો કે સાદા અલંકારની હકાર વાક્ય રચના જોઈ હતી. એમાં તો કે બે રચના જોઈ હતી. પહેલું તો કે જો કરતા બહુવચન નો હોય એટલે આઈ વી યુ ધે કે બહુવચનનું નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. અને જો કરતા ટપુસેના નો હોય, ટપુસેનામાં શું આવે? હી, સી અને ઇટ કે કોઈ છોકરા કે છોકરીનું નામ હોય, એકવચનનો કરતા હોય તો ક્રિયાપદ પાછળ એસ કે ઈએસ લાગે. આજે આપણે હવે શું કરવાના છીએ એ હવે પોઈન્ટ ઉપર આવ્યા. આજે આપણે જે સાદો અલંકાર છે એનું જે નેગેટિવ ફોર્મેશન છે, નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોવાના છે. એટલે શું? સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. તો આની પહેલાની પીરિયડમાં આપણે ડિસ્કસ કર્યું હતું, લેક્ચરમાં નક્કી કર્યું હતું કે ભાઈ સાદા વર્તમાન કાળને પોતાના ખુદના સહાયકારક ક્રિયાપદો છે નહીં. દાખલા તરીકે કે ભાઈ ટુ બી ના રૂપો છે તે એમ ઇઝ આર અને વોઝ વેર છે, એ ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળમાં ઉપયોગ થાય છે. ટુ હેવ ના રૂપો છે તે પૂર્ણ વર્તમાન કાળ ને પૂર્ણ ભૂતકાળમાં અને પૂર્ણ ભવિષ્યકાળમાં ઉપયોગ થાય છે. સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે કાળ એવા છે જેની પાસે ખુદના સહાયકારક ક્રિયાપદો છે નહીં. જ્યારે સાદો ભવિષ્યકાળ છે એની પાસે તો મોડલ ઓક્સિલરી છે, શેલ અને વિલ. તો આને શું કરવાનું? સાદા વર્તમાન કાળને સહાયકારક ક્રિયાપદ નથી તો એના માટે જે છે એ ટુ ડુ જાહેરાતમાં એરટેલ ની કે વોડાફોન ની એમાં ટુડુ આવે ને, એમાં ટુડુ આખું નથી જવાનું પણ એક જ શબ્દ ટુ ડુ ટુડુ. તો ટુડુ ના રૂપો કેટલા? તો કે ટુડુ ના રૂપો 3 છે. આ એક ક્રિયાપદ છે જેનો ઉપયોગ થાય કરવું અથવા તો કે ક્રિયા કરવી. તો આનું V1 થશે ડુ, આનું V2 જે છે એ થશે ડીડ, અને આનું જે V3 છે એ થશે ડન, આનું જે V4 છે એ થશે ડુઇંગ. ક્લિયર? V1 V2 V3 અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ. તો ડુ, ડીડ ને ડન એ ક્રિયાપદના 3 મૂળ રૂપ છે. આપણે આનો એકનો જ ઉપયોગ કરવાનો છે નકાર વાક્ય રચનામાં. તમે એમ કહેશો કે લે એમ કઈ થોડુંક હોય, અમને તો જે છે એવું શીખવાડ્યું કે ડુ નો આઈડિયા ભેગું ડઝ એ આવે. તો ડઝ ક્યાં ગયું? તમે શીખવાડતા નથી. પણ ડઝ જે છે એ આવશે, પણ એમાં તો કે આપણે જો એસ કે ઈએસ વાળા જે નિયમ ભણી ગયા ને એનો સહારો લેવો પડશે. કઈ રીતે? તો કે જરાક જોઈ લઈએ નિયમ કે નકાર વાક્ય રચનાનું આપણે જોઈએ. તો આની જે છે આપણે થોડીક વાર હટાવી દઈએ બોર્ડમાંથી, કારણ તો કે તમારા મગજમાં ઓલરેડી વસ્તુ ટાઈપ થઈ ગયેલી છે. તો પેલી જોઈએ નકાર વાક્ય રચના નંબર 1. સૌપ્રથમ આવશે વાક્યમાં કર્તા, ત્યાર પછી આવશે પ્લસની નિશાની, પછી ડુ, પછી નોટ. હવે ડુ નોટ એક વખત વાક્યમાં ઉપયોગ થઈ જાય પછી ક્રિયાપદનું તો કે મૂળરૂપ ઉપયોગ કરવાનું થાય. આ બેઝિક નિયમ છે અને યાદ રાખવું એટલો જ જરૂરી છે જેટલું તમને સૌથી વધારે હોટડોગ ભાવે છે તેની રેસીપી કઈ દુકાને સારી મળે છે ઈ યાદ હોય એટલું. તમને હોટડોગ, બર્ગર, પિઝા જે પણ કઈ ભાવતા હોય કે અત્યારે ભાઈ નવા કપડા કઈ દુકાને સારી રીતે આવે છે, ત્યાં કેટલો સ્કોપ છે, તમને ફેવરિટ જેટલી વસ્તુ છે, તમારા જેટલા શોખ તમને અહીંયા યાદ છે ને એટલા જ શોખ તમારે અહીંયા યાદ રાખવાના. ભાઈ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળમાં એક વખત ડુ, ડઝ કે ડીડ નો ઉપયોગ થઈ જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. જો અહીંયા V1 પછી S કે ES માર્યું કે અહીંયા S કે ES વાળા ક્રિયાપદનો રૂપનો ઉપયોગ કર્યો એટલે એક પરીક્ષક જે છે ને ફટ કરતો હોય છે બોડીએ ઉડાડી દેશે. બોડી ઉડાડી દેશે એટલે કે માર્ક કાપી લેશે. તો કર્તા સહાયકારક ક્રિયાપદ, નકાર શબ્દ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી તો કે પાછળ બચે કર્મ અને અન્ય શબ્દ. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ એક્ઝામ્પલી ગ્રેસિયા. હવે દર વખતે એક્ઝામ્પલી ગ્રેસિયા બોલું તમે એને આમ બોલે બરાબર. એક્ઝામ્પલી ગ્રેસિયા એટલે દાખલા તરીકે. ચાલો ગુજરાતીમાં આમ લખીને કે ભાઈ આ રીતે દાંત કાઢે છે દાખલા તરીકે. દાખલા તરીકે જે ઇંગ્લિશમાં કહેવાય એક્ઝામ્પલી ગ્રેસિયા, એનો સ્પેલિંગ થશે આ રીતે એક્ઝામ્પલી ગ્રેસિયા. સ્પેલિંગ ખાસ જુઓ અને ગ્રેટિયા, ગ્રાટિયા, ગાંઠિયા ન બોલવું.
ઘણી જગ્યાએ આપણે જોયું હોય જ્યાં સ નો ઉપયોગ કરે ને ત્યાં ટી નો ઉપયોગ કરે, જેમ કે કોમ્પિટિશન. તો કોમ્પિટિશન માં ક્યાંય એસ નથી આવતો, છતાંય એને સ બોલાય છે. આ એક્ઝામ્પલ ગ્રેસિયા છે. હવે આપણે અહીંયા આખું તો ન લખી શકીએ. એક્ઝામ્પલ ગ્રેસિયા એટલે આપણે ટૂંકમાં લખીએ ભાઈ ઈજી. ઓલું ગી છે ને એ જી ઓ જી લો જી સુનો જી, પછી જે ગીત આવતું હોય આપણે અહીંયા ધ્યાન દઈએ. કર્તા તરીકે લઈએ આપણે દે. તે નકાર છે એટલા માટે ડુ. they do not play chess daily. તેઓ દરરોજ ચેસ રમતા નથી. તો નકાર વાક્ય રચનાને બતાવવા માટે મેં ઉપયોગ કર્યો do. તો હવે આપણે જોશું કે does નો ઉપયોગ ક્યાં કરવાનો. તેના માટે જોઈએ વાક્ય રચના નંબર 2 કે જેમાં સૌપ્રથમ આવશે કર્તા પ્લસ does પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે v1 પછી s કે es વાળો આવશે, મૂળ રૂપ આવશે. કયું રૂપ આવશે તો કે મૂળ રૂપ. કારણ તો જો હમણાં જ મેં કીધું કે ભાઈ વાક્યમાં ઉપર જ્યારે do does કે did નો ઉપયોગ થઈ જાય એટલે ક્રિયાપદ તો કે મૂળ રૂપનો ઉપયોગ કરવો હિતાવહ છે. તો કર્તા પ્લસ does પ્લસ નોટ પ્લસ v1 પછી તો કે કર્મ અને અન્ય શબ્દ. તો તમને થાય છે કે આ બે એક જ અર્થી છે, અહીંયા do અહીંયા does કેમ. તો વાક્યને યાદ કરો તમે, તમારા ચોપડામાં ઓલા એકવચન બહુવચનના નિયમ લખાય છે, અથવા ક્રિયાપદને s કે es લાગે કે નો લાગે એના નિયમ લખાય છે. એમાં નિયમ નંબર 2, જો કોઈ ક્રિયાપદને છેડે s ડબલ s sh ch x કે o હોય તો વાક્યને es પ્રત્યય લાગે છે. આ જે ક્રિયાપદ છે એ જરા પણ ગયો તો પ્રત્યય ગયો છે o, તો આની પાછળ શું લાગશે es. તો મેં જે do નામનું ક્રિયાપદ છે એને નિયમ નંબર 2 પ્રમાણે પ્રત્યય લગાડ્યો es. તો હવે આ es કયા લાગે તો કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય. તો ત્રીજો પુરુષ એકવચન એટલે કે જ્યારે કર્તા તરીકે આપણી પાસે થર્ડ પર્સન સિંગ્યુલર અથવા તો કે ટપુસેના હોય. ટપુસેના એટલે કે કોઈ પણ એકવચનનો કર્તા હોય. જો I છે એ એકવચનનો કર્તા છે પણ I સાથે તો કે do નો ઉપયોગ થશે. ટપુસેનામાં જેટલા પણ મેમ્બર આવે છે એટલે કોઈ પુરુષની વાત હોય, કોઈ છોકરાની વાત હોય, કોઈ સ્ત્રીની વાત હોય, કોઈ છોકરીની વાત હોય, કોઈ નિર્જીવ પ્રાણીની વાત હોય, પશુની હોય, પક્ષીની હોય, એ બધા તો કે એકવચનના કરતા થાય. કે તમને નામ આપી દઈએ ભાઈ હિરેન છે, રમેશ છે, પ્રફુલ્લ છે, ગીતા છે, ચેતના છે, પારુલ છે, એ બધા છોકરીઓ કે બાયુના નામ છે. તો એ બધા તો કે એકવચનના કરતા ગણાશે. એની સાથે આવશે does. આપણે લઈએ એક્ઝામ્પલ કે ભાઈ એક્ઝામ્પલી ગ્રેસિયા. એક્ઝામ્પલી ગ્રેસિયા એટલે તો કે દાખલા તરીકે, એનો સ્પેલિંગ તો કે લખેલું છે બોર્ડમાં. હવે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ સચિન. તો કે ભાઈ સચિન નું નામ પહેલા લઈએ. સચિન કરતા બનશે સચિન does not. કારણ કે સચિન ત્રીજો પુરુષ એકવચનનો કરતા આવે એની સાથે આવશે does. તો એક વખત અહીંયા s કે es ની ઇફેક્ટ આપી દીધી એટલે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ રાખવા દેશે v1. does not eat an apple every day. કે ભાઈ સચિન દરરોજ સફરજન જમતો નથી, સફરજન ખાતો નથી. તો અહીંયા આપણે યાદ શું રાખવાનું થયું, જો કર્તા તરીકે I we you કે જે કે કોઈ પણ બહુવચનો કરતા આપ્યો પછી સચિન ને રમેશ બે આપે તો એ do જ ઉપયોગ થાય. એમ નો ગણાય કે ભાઈ સચિન ને રમેશ તો બે છોકરાઓનું નામ છે તો એના does લગાડી તે નિયમ ખોટો પડે. સચિન અને રમેશ બે વ્યક્તિ થઈ ગયા એટલે બહુવચન આવે તેની સાથે આવશે do. જો બહુવચનો કરતા હોય તો do નો ઉપયોગ કરવા થશે. જો એકવચનો કરતા હોય સચિન હોય, રેખા હોય, અમિતાભ હોય, ઐશ્વર્યા હોય, એ જે હોય એ, પણ અહીંયા એકવચનો કરતા લાગે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે સહાયકારકમાં does. અને એક વખત વાક્યમાં do કે does નો ઉપયોગ થઈ જાય પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે ક્રિયાપદનું તો કે મૂળ રૂપ. આ બે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. અને હવે પછી જોઈએ એક સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં શું જોશું તો કે એમાં જે સહાયકારક ક્રિયાપદ જે આગળ લખેલા છે એ ક્યાં આવી જશે કર્તાની પહેલા, અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એ જોઈએ આગળ.